આગળ વાત કરીએ અમદાવાદમાં દલિતોની હત્યા અને સામાજિક શોષણ બાબતે સોલર સિસ્ટમ વાળી સાયકલ લઈને ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી। નિવૃત્ત બીએસએનએલ કર્મચારીએ દલિત અને લઘુમતી ઉપર થતા શોષણ અને અત્યાચારના વિરોધમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવશે તેને લઈને આ સાયકલ યાત્રા કાઢી। માય બાબુલાલ શેઠ, રિટાયર્ડ બીએસએનએલ સોશિયલ વર્કર અને પત્રકારત્વનું કામ કરું છું। બાબુભાઈ, આજે સાયકલથી નીકળ્યા છો, શું ઉદ્દેશ્ય છે, શું રજૂઆત છે? મારી રજૂઆત એટલી છે કે અત્યારે હાલમાં દેશ લેવલે, ગુજરાત પૂરતું નહીં, દેશ લેવલે દરેક દલિતોની હત્યા થતી હોય છે, વધારે પડતી એમનું શોષણ એ રીતે થાય છે। એમને વાળ કોઈ કાપતું નથી, એમના કૂવાઓ, એમના સ્મશાન ગૃહો અલગ હોય છે, એમના વરઘોડા ઉપર બી બેસવા માટે કેટલી ઘર્ષણ થતું હોય છે ને એમને વરઘોડા પર બેસવા દેતા નહીં, ઘોડી બહાર કાઢતા જતે મૂછ રાખી શકતા નથી અને આ બાબતે થોડું હળવું થાય એવું ઈચ્છું છું। કાયદો તરત ઇમિડિયેટલી એનું અસર થાય કે જેથી આ બાબતમાં થોડું હળ થાય। આ જ પરિસ્થિતિ લઘુમતીઓની છે, લઘુમતીઓના ધંધા રોજગાર એમને ગમે ત્યાં એમને શોષણ થતું હોય છે। તો આ બાબત મારી એક રજૂઆત છે સીએમ સાહેબને, કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ દરેકને મેં લેખિત જાણ કરી છે અને આજે હું ધરણા કરવા અહીં ગાંધીનગર વિધાનસભા ગૃહની અંદર મારી ઈચ્છા છે જવાની।